તો પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગરમાં એક દિવસનું ગૃહનું કામ મુલતવી રાખવામાં આવશે। 18મી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલના પ્રવચન બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગૃહને મુલતવી રાખવાનો નિર્ણય કામકાજ સમિતિની બેઠકમાં થયો છે। આ સાથે વિપક્ષે લોકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે સત્રના કામકાજના દિવસમાં એક દિવસનો વધારો કરવા માંગ કરી છે। વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર ઉપર પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે સરકાર ચૂંટણીલક્ષી ઢંઢેરાની વાતો કરશે પરંતુ પ્રજાના પ્રશ્નોની ચર્ચા નહીં કરે। વિપક્ષ ખેડૂત, વેપારી, વિદ્યાર્થીઓ, રોજગારી સહિતના મુદ્દે સરકારને ઘેરશે। સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે। એ રોજગારનું ક્ષેત્ર હોય, એ આરોગ્યનું ક્ષેત્ર હોય, એ શિક્ષણનું ક્ષેત્ર હોય, આજ ખેડૂતોની સમસ્યાઓ હોય, આદિવાસીના પ્રશ્નો હોય, જંગલ ખેડૂ, જમીન ખેડૂ અને સાગર ખેડૂ બધાની 100 સમસ્યાઓ વધી છે। નાનો વેપારી વર્ગ આજે મંદીનો માર સહન કરી રહ્યો છે। યુવાનોના રોજગાર છીનવાઈ રહ્યા છે। તો આ બધા જ પ્રશ્નોને લઈ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ વિધાનસભાની અંદર પોતાની વાત રજૂ કરી શકે એ માટે સરકારે વિધાનસભાની અંદર રાજ્યપાલશ્રીનો આભાર પ્રસ્તાવ અને પૂરક માગણીઓ ઉપરની ચર્ચાના દિવસો વધારવા જોઈએ એવી અમે લાગણી વ્યક્ત કરી।